વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે સંસ્કારી નગરી વડોદરામાં વધુ એકવાર શર્મસાર કરતી ઘટના સામે આવી છે। સંસ્કારી નગરી વડોદરામાં વધુ એકવાર શર્મસાર કરતી ઘટના ત્યારે વડોદરાના શિનોરમાં વિધવા મહિલા પર ગેંગરેપ કરવામાં આવ્યો છે કે જ્યાં 5 દિવસ પહેલા મળ્યો મહિલાનો મૃતદેહ, ત્યારે મહિલાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે બે દિયર અને બે સાગીરતોએ મળી અને આ દુષ્કર્મ આચર્યું છે, આ કૃત્ય આચર્યું છે। ત્યારે મૃતક તાબે ન થતા દુષ્કર્મ બાદ મોતને ઘાટ ઉતારવામાં આવી છે। ત્યારે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મહત્વના સમાચાર વડોદરા સંસ્કારી નગરીથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે। જ્યાં વડોદરા એ સંસ્કારી નગરી છે, પરંતુ આ જ સંસ્કારી નગરીમાં એક અસંસ્કારી કામ થયું છે। વધુ એકવાર શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ત્યારે વડોદરાના શિનોરમાં એક વિધવા મહિલા સાથે ગેંગ રેપની ઘટના બની છે। ત્યારે આ સાથે જ આ ઘટનાને લઈને વડોદરા જે છે સંસ્કારી નગરી છે તેમાં એક કલંકિત જે કિસ્સો કહી શકાય કે જ્યાં ગેંગ રેપની ઘટના બની છે, વિધવા મહિલા સાથે ગેંગ રેપની ઘટના બની છે। ત્યારે 5 દિવસ પહેલા મૃતદેહ મળ્યો હતો મહિલાનો, અને જ્યાં મહિલાનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે બે દિયર અને બે સાગીરતો મળી આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું। ત્યારે મૃતક તાબે ન થતા દુષ્કર્મ બાદ જે મોતને ઘાટ ઉતારવામાં આવી છે મહિલાને, કે જ્યાં મૃતક તાબે ન થઈ હતી અને ત્યારબાદ દુષ્કર્મ આચરી અને બળજબરી પૂર્વક કરી અને જે મોતને ઘાટ પણ ઉતારવામાં આવી હતી। ત્યારે બે દિયર અને તેના બે સાગીરતો કુલ 4 લોકો દ્વારા ગેંગ રેપ આચરવામાં આવ્યો હતો। ત્યારે મૃતક તાબે ન થતા દુષ્કર્મ ઉતાર્યું અને દુષ્કર્મ બાદ મોતને ઘાટ ઉતારવામાં આવી। ચારેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, કે જ્યાં વધુ એકવાર વડોદરાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। વિધવા મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે, કે જ્યાં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છાસવારે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। જ્યાં દુષ્કર્મ, બળાત્કાર, ગેંગરેપ જેવી ઘટનાઓ જે છે વધી રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, ગેંગરેપની ઘટના બની છે, અને જ્યાં ગેંગરેપ કરી મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। તેને મહત્વનું એ છે કે બે દિયર અને તેના બે સાગીરતો દ્વારા આ દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે। ત્યારે હાલ તો જે આ ચારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું છે, પરંતુ વડોદરા માટે એક શર્મસાર કરતી ઘટના ચોક્કસ કહી શકાય કે જ્યાં વધુ એકવાર મહિલાનો ભોગ લેવામાં આવ્યો છે। મહિલા સાથે ગેંગરેપ કરી અને આ ગેંગરેપ કરી મોતને ઘાટ ઉતારવામાં આવી છે। आप लोगों ने ख्याल हશે કે 4 દિવસ પહેલા જાણવા મળ્યું હતું કે શિનોરમાં જે નૌકા તાલીમ કેન્દ્ર છે એની બાજુમાં એક આધેડ વયની મહિલાની લાશ મળી હતી, જે કાફી ડિકમ્પોઝ હાલતમાં હતી। અને પછી જાણવા મળ્યું કે આથી લાશ મળીથી 3-4 દિવસ પહેલા એક વિદ્યાબેન વસાવા નામની મહિલાની ગુમ થવાની નોંધ આપના પોલીસ સ્ટેશનમાં આવી હતી। તો જેનો ધ્યાન રાખીને આઈડેન્ટિફાઈ કરાવતા એની દીકરીઓ પાસેથી એની ઓળખ પ્રસ્થાપિત થઈ ગઈ હતી। પછી પોલીસ માટે મોટું ચેલેન્જ હતું કે આ જો બોડી નગ્ન અવસ્થામાં હતી અને ડિકમ્પોઝ હાલતમાં હતી, એ બોડી ત્યાં કેવી રીતે પહોંચી, શું ખરેખર એમાં મર્ડર થયું છે કે સાથે સાથે કોઈ સેક્સ્યુઅલ એસોલ્ટ પણ થયું છે, એ બધી પાસાઓ પર આપણી ટીમો કામ કરી રહી હતી। અને આપને જણાવવાનું કે ખૂબ જ અવાવરું વિસ્તાર છે, આજુબાજુ 1.5-2 કિલોમીટર સુધી કોઈ બીજા માણસ રહેતા નથી, અને આ બેન પણ નૌકા તાલીમ કેન્દ્ર, જેમાં અંદર એક મંદિર પણ છે, એમાં સેવા અર્ચના કરતી હતી, અને એ નૌકા તાલીમ કેન્દ્રનો પણ એક રૂમમાં એ પોતે પણ રહેતી હતી। બેન એકલા રહેતી હતી, એનો હસબન્ડ ગુજરી ગયા હતા, અને બંને દીકરીઓ પણ પરિણીત હતી, અને ત્યાં બધી બ્રાન્ચની ટીમ વગર 3-4 દિવસથી ત્યાં કેમ્પ કરીને બેસી હતી। અને આ દરમિયાન હ્યુમન એન્ડથી એ જાણવા મળ્યું કે એમનો સગા બે દેવરો પ્રવીણ વસાવા, કિરણ વસાવા, જેમની ઉંમર અંદાજિત 45 વર્ષ આસપાસ છે, અને સાથે સાથે ગંગારામ વસાવા અને ચુન્નીલાલ પાટણવડિયા, આ 4 ઇસમો મળીને, એમાં ખાસ કરીને જોઈને બંને દેર હતા, એ પહેલાંથી આ બેન ઉપર સંબંધ બાંધવાનું દબાણ કરતા હતા, જેમાં એ બેન એ લોકોને બહુ મચકની આપતી હતી। એનો ખાર રાખીને આ 4 લોકો ભેગા થઈને 31 તારીખની સાંજે અંદાજિત 5:30-6 વાગે આસપાસ એ લોકો નૌકા તાલીમ કેન્દ્રવાળી જગ્યા જ્યાં બેન રહેતી હતી, એ લોકો ભેગા થઈને ગયા હતા। એ લોકો આ બેન ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યા હતા, અને બેન પછી એ લોકો પાસેથી છટકીને જ્યારે દોડીને બાજુવાળી કોતર બાજુ ગઈ હતી, ત્યારે આ લોકો ફરીથી આ બેનને કબજે લઈને એની ઉપર એસોલ્ટ કર્યા હતા, અને પછી એ બેનનો પહેરેલા વસ્ત્ર કાઢીને એને સ્ટ્રેંગલ કરીને એને ગળા ઘૂંટીને એમને પછી એ લોકો મારી નાખ્યા હતા। સ્પોટ ઉપરથી ઘણા બધા એવિડન્સીસ અમે લોકોને મળ્યા છે। ટેકનિકલ અને
બીજા એવિડન્સ મળવાની શક્યતા ઓછી છે, ચૂંકી જે બોડી હતી એ જે વિસ્તારમાં પડેલી હતી ત્યાં ખૂબ જ વરસાદ હતી 2-3 દિવસથી, તો ઘણા પુરાવાના લોસ પણ થઈ ગયા હતા. બટ જે રૂમમાં એ બધું સેક્સ્યુઅલ એસોલ્ટ થયા હતા ત્યાંથી અમે લોકોને ફોરેન્સિક એવિડન્સ અને ડીએનએ એવિડન્સ મળ્યું છે, અને જેની આધારે અમે લોકો તપાસ કરી રહ્યા છીએ. રિકન્સ્ટ્રક્શન વગેરે બધું ગઈકાલ કરવામાં આવેલા હતા અને રિમાન્ડ પણ માંગવામાં આવેલા હતા, અને આરોપીઓને અત્યારે રિમાન્ડ હેઠળ છે અને એ લોકો પાસેથી વધુ વિગતો મેળવવાની તજવીજ હાલ ચાલુ છે.